તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મંદિરના પ્રાંગણમાં. મિત્રો આ છે દુકાનો અહીંની. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે તરણેતરના મેળામાં. આ છે ત્રિનેત્રેશ્વર મંદિર કે જેનો પ્રાચીન કાળ એમ કહેવાય કે બહુ જ સારો એવો છે. સોલંકી વંશના રાજા દ્વારા સ્થાપવામાં આવેલું છે આ મંદિર. પછી જીર્ણોદ્ધાર કરેલો છે લખતરના રાજાએ. અને મિત્રો તમે એનો મંદિર જોઈ શકો છો. કલાકૃતિ માટેનું પ્રખ્યાત મંદિર છે. અને મિત્રો મહાભારતની સાથે પણ આ મંદિર જોડાયેલું છે. ત્યારે પાંચાળ રાજ તરીકે ઓળખાતું. અને મિત્રો એમ કહેવાય છે કે દ્રૌપદીનો જે વિવાહનો સ્વયંવરનું જે હતું મિત્રો, એ પણ આ મંદિરના પ્રાંગણમાં જ થયેલું મિત્રો. અને આ કુંડ છે, 3 કુંડ છે મિત્રો. એક છે બ્રહ્મકુંડ, એક છે શિવકુંડ ને એક છે વિષ્ણુકુંડ. 3 કુંડ આવેલા છે મિત્રો અહીંયા. અને આ છે મંદિરનું પ્રાંગણ. તો મિત્રો અહીંયા દ્રૌપદીનો સ્વયંવર થયો હતો એવું મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ તરણેતરના મેળામાં. અને આ છે ત્રિનેત્રેશ્વર મંદિર. આરામથી નીકળી જાય. આમાં નીકળી જાય બધા. તો મિત્રો કેમ છો બધા? મજામાં. આજે આપણે આવી ગયા છીએ તરણેતર ને પાછળ તમે મારી મંદિર જોઈ શકો છો. ત્રિનેત્રેશ્વર મહાદેવ કરીને છે મંદિર. અહીંયાનો પ્રાચીન ઇતિહાસ એમ કહેવાય કે મિત્રો અહીંયા પહેલાં દ્રુપદ રાજાનું રાજ હતું કે જે દ્રૌપદી તરીકે આપણે મહાભારતમાં જાણીએ છીએ એમના પિતા. તો મિત્રો એમનો સ્વયંવર પણ અહીંયા થયો હતો જ્યારે અર્જુને જ્યારે માછલીની આંખ વીંધી હતી. આ તે સમયનું મંદિર છે મિત્રો. સોલંકી વંશે પણ આનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને પછી છેલ્લે લખતરના રાજાએ જીર્ણોદ્ધાર કર્યો હતો. તો મિત્રો આ જોઈ શકો છો તમે મંદિર. કલાકારીનું એક ઉત્તમ ઉદાહરણ મિત્રો કહી શકાય. તમે જોઈ શકો છો. હું તમને ડીપ દેખાડું. જો તમે આની મૂર્તિ બધી અંદર રહી. અંદરનો સીન મિત્રો નથી લેવા દેતા કેમ કે પ્રતિબંધ છે મિત્રો. તો મિત્રો આવું કંઈક મંદિર છે અત્યારે તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે મંદિરનું પ્રાંગણ. તો મિત્રો આ બધા કુંડ છે અને એમ કહેવાય છે કે અહીંયા પાંચમ ઋષિ પાંચમના દિવસે ગંગાજીનું પાણી એમ કહેવાય કે અહીંયા આવે છે. જ્યારે ગંગા જમના સરસ્વતી 3 નદી હતી સતયુગમાં. એમ કહેવાય સરસ્વતી નદી અહીંથી નીકળતી અને ત્યારે ગંગાનું પાણી પણ અહીંથી આવતું એવું કહેવામાં આવે છે મિત્રો. તો આ 3 કુંડ છે મિત્રો કે જ્યાં અર્જુને માછલીની આંખ વીંધી હતી. એમના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ગંગાજી પ્રગટ થાય છે અને તેનો લાહવો મિત્રો અહીંયા બધે લઈ શકે છે. જે પણ મિત્રો તમે આવવાના હોય તો આ છે મિત્રો મંદિરનું પ્રાંગણ. અને આ છે મિત્રો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર જે સ્વયંભૂ પ્રગટ થયેલ છે.